મિત્રો વાત કરીશું ઓગસ્ટ 2026ના માસિક રાશિફળની। તો તમારા માટે વર્ષ 2026નો આવનારો આ ઓગસ્ટ મહિનો કેવો રહેશે, વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, બધું વિગતવાર જણાવીશું। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, રાશિફળ જાણીએ એ પહેલા આપણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો સૂર્ય 17 ઓગસ્ટથી પોતાની જ રાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે। તો 1 ઓગસ્ટથી શુક્ર કન્યા રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 5 ઓગસ્ટથી કર્ક રાશિમાં ગોચર શરૂ કરવાના છે અને મંગળ 2 ઓગસ્ટથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવું રહેશે? કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય, આ બધાની દ્રષ્ટિએ તમારા માટે કેવી પરિસ્થિતિઓના નિર્માણ થઈ શકે છે, આવો વિગતે જાણી લઈએ। સર્વપ્રથમ ચર્ચા કરી લઈએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની। તુલા રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નું ગ્રહ ગોચર વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિને શુક્રની સ્થિતિ અને વાયુ તત્વની ઉર્જા તમારા જીવનના દરેક પાસાને પ્રભાવિત કરશે। સિંહ રાશિમાં સૂર્ય, શ્રાવણ મહિનો અને રક્ષાબંધન, આ ગ્રહોની સ્થિતિ તુલા રાશિ માટે વિશેષ મહત્વ ધરાવે છે। શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા, સોમવારે ઉપવાસ અને સાત્વિક આહાર લેવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થશે। આ મહિને માંસ અને દારૂથી દૂર રહો। ઓગસ્ટમાં તુલા રાશિના લોકોએ નિયમિતપણે તેમના પ્રિય દેવતા અને તેમના રાશિના સ્વામી શુક્રની પૂજા કરવી જોઈએ। શુભ દિવસોની વાત કરીએ તો સોમવાર અને શનિવાર આ દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે ખાસ કરીને ફળદાયી રહેશે। વાત કરીએ તમારા કાર્યક્ષેત્રની। તુલા રાશિ માટે ઓગસ્ટ 2026માં 9મા ભાવમાં ગુરુ નસીબ અને ઉપરી અધિકારીઓનો સહયોગ લાવશે। 11મા ભાવમાં સૂર્ય મિત્રો, નેટવર્ક અને જૂથ કાર્ય દ્વારા કારકિર્દીમાં નવી પ્રગતિ લાવશે। કાયદા, રાજદ્વારી, શિક્ષણ અને સામાજિક કાર્ય સાથે સંકળાયેલા લોકો માટે ઓગસ્ટ ખાસ કરીને ફળદાયી રહેશે। પ્રેમ અને લગ્ન જીવનની વાત કરીએ તો શ્રાવણ સોમવારે ઉપવાસ કરવાથી અને શિવ અને પાર્વતીની પૂજા કરવાથી લગ્ન જીવનમાં અનુકૂળ તકો ઊભી થાય છે। સંબંધોમાં પ્રેમ અને સુમેળમાં વધારો થશે। ચાતુર્માસ દરમિયાન લગ્ન સમારોહ મુલતવી રાખવામાં આવતા હોય છે, પરંતુ પ્રેમાળ સંબંધોમાં વિશ્વાસ વધારવા અને તેને મજબૂત બનાવવા ખાસ કરી અને ફાયદાકારક રહેશે। રક્ષાબંધન પર પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ ખાસ કરીને ફાયદાકારક રહેશે। વાત કરીએ તમારા આરોગ્યની। તમારી કિડની, કમર અને પેશાબની વ્યવસ્થાનું ધ્યાન રાખો। 6થા ભાવમાં શનિ બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે। નિયમિત તપાસ અને કાળજીપૂર્વક દેખરેખ રાખવાથી સ્વાસ્થ્ય સારું રહેશે। વરસાદની ઋતુમાં પુષ્કળ પાણી પીવો અને સંતુલિત આહાર લો। વાત કરીએ આર્થિક સ્થિતિ। 9મા ભાવમાં ગુરુ ગ્રહ વિદેશથી સારા નસીબ અને નાણાકીય લાભ લાવશે। 11મા ભાવમાં સૂર્ય અણધાર્યો નફો અને નેટવર્કિંગથી આવકમાં વધારો લાવી શકે છે। ઓગસ્ટમાં લાંબા ગાળાના અને સુરક્ષિત રોકાણોને પ્રાથમિકતા આપજો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિ। ઓગસ્ટ 2026નું રાશિફળ અનુસાર ગ્રહ ગોચર અનુસાર વૃશ્ચિક રાશિ માટે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિને મંગળની સ્થિતિ અને જળ તત્વની ઉર્જા તમારા જીવનના દરેક પાસાને પ્રભાવિત કરશે। સિંહ રાશિમાં સૂર્ય, શ્રાવણ મહિનો અને રક્ષાબંધન, આ ગ્રહોની સ્થિતિ વૃશ્ચિક રાશિ માટે વિશેષ મહત્વ વધારવાવાળી બનશે। શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા, સોમવારનું વ્રત, સાત્વિક આહાર લેવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થશે। આ મહિને માંસ, દારૂથી દૂર રહો। ઓગસ્ટમાં વૃશ્ચિક રાશિના લોકોએ નિયમિતપણે તેમના પ્રિય દેવતા અને તેમના રાશિના સ્વામી મંગળની પૂજા સાથે સાથે કરવી જોઈએ। શુભ દિવસોની વાત કરીએ તો સોમવાર અને શનિવાર આ દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા ખાસ કરીને ફળદાયી રહેશે। કાર્યક્ષેત્રની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ માટે ઓગસ્ટ 2026માં 8મા ભાવમાં ગુરુ ઊંડાણપૂર્વકના સંશોધન, નાણાકીય વિશ્લેષણ અને પરિવર્તનકારી કાર્યોમાં સફળતા લાવશે। 10મા ભાવમાં સૂર્ય કારકિર્દીમાં પ્રગતિ, સરકારી સહાય અને નવી જવાબદારીઓ લાવશે। શ્રાવણ દરમિયાન સમજદારી અને વ્યૂહાત્મક રીતે કામ કરવું ખાસ કરીને ફળદાયી રહેશે। વાત કરીએ પ્રેમ અને લગ્ન જીવનની। શ્રાવણ દરમિયાન મંગળવારે હનુમાનજી અને સોમવારે શિવજીની પૂજા કરવાથી તમારા લગ્ન જીવનમાં ખુશી અને સ્થિરતા આવશે। ચોથા ભાવમાં રાહુ તમારા જીવનસાથી સાથે
ઘર અને સંયુક્ત જીવન વિશે ખુલીને વાત કરો. ચાતુર્માસ દરમિયાન લગ્ન મુલતવી રહે છે, પરંતુ ભાવનાત્મક પ્રતિબદ્ધતા વધુ ગાઢ બની શકે છે. વાત કરી આરોગ્યની, તો તમારા પ્રજનન તંત્ર અને પાચન તંત્ર પર ખાસ ધ્યાન આપો. માનસિક તાણ અને છુપાયેલી ચિંતાઓથી બચવા માટે નિયમિતપણે ધ્યાન કરો. શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ અને સાત્વિક આહાર તમારા શરીરને આંતરિક રીતે શુદ્ધ કરવામાં મદદ કરશે. નાણાકીય સ્થિતિ આ મહિને કેવી રહેશે? તો 10મા ભાવમાં સૂર્ય વધારાની કારકિર્દી, આવક અને સરકારી લાભો લાવી શકે છે. 8મા ભાવમાં ગુરુ વારસા, વીમા અથવા વહેંચાયેલા મિલકત સંબંધિત બાબતોને આગળ ધપાવશે. ઓગસ્ટમાં નાણાકીય ગુપ્તતા જાળવી રાખો અને જોખમી રોકાણો કરવાનું ટાળો. તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો, ઓગસ્ટ મહિનાનું ગ્રહ ગોચર વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.